નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે અમેરિકાથી વરિષ્ઠ પત્રકાર કૌશિક અમીન જોડાયા છે. કૌશિકભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર હરિભાઈ. નમસ્કાર. દર્શક મિત્રોને ખૂબ ઉત્સુકતા છે, કારણ કે અમેરિકામાં જે ભારતીય મૂળના લોકો વસે છે એ તો જાણે કે મૌની બાબા છે. એકમાત્ર કૌશિકભાઈ બોલે છે એવું અમને લાગે છે, અને એટલા માટે જ આપણે કૌશિકભાઈને જોડીએ છીએ સીધું ને સટમાં, કારણ કે સીધી ને સટ વાત કરે છે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, એમની વચ્ચે હમણાં અલાસ્કામાં, જે પહેલા રશિયાનું હતું, રશિયા પાસેથી અમેરિકાએ ખરીદ્યું અને હવે અમેરિકાનું છે, ત્યાં લશ્કરી બેઝ ઉપર બંને મહાનુભાવોની વચ્ચે મંત્રણા થઈ, અને એ મંત્રણા પછી શું નિષ્પન્ન થાય છે એની વાત આપણે છે ને જાણવા માટે ખૂબ આતુર છીએ. મને લાગે છે વિશ્વના લોકો પણ એ જાણવા માટે ખૂબ આતુર છે. અને કૌશિકભાઈ આપણને એ જણાવવાના છે કે ભારતીય ઉદ્યોગોને માટે આ ટ્રમ્પભાઈ, જેમના માટે હાઉડી મોદી પણ કર્યું હતું મોદીએ, અને અગલી બાર ટ્રમ્પ સરકારના નારા પણ લગાવ્યા હતા, નમસ્તે ટ્રમ્પ પણ કર્યું હતું. એ છતાં અત્યારે ટ્રમ્પ કેમ ખફા છે ભારત ઉપર, અને હજુ તો એવું એ જાણવા મળે છે કે 50% ટેરિફ લગાવ્યા પછી પાછા પેનલ્ટી પણ લગાવવાના છે. એટલે અમેરિકામાં બેઠેલા અભ્યાસી પત્રકાર કૌશિક અમીન ચરોતરી ભાષામાં, એટલે કે એક ગાને બે કટકાની, આપણી અમે મેહાણાના એક ગાને બે કટકામાં વાત કરીએ અને ચરોતર વાળા પણ એક ગાને બે કટકામાં વાત કરે, એ રીતે સાચી વાત છે ને આપણા દર્શકોને જણાવશે. કૌશિકભાઈ, આપ વર્ષો. નમસ્કાર, અને ભારતના સૌ શ્રોતા મિત્રોને અને અમેરિકામાં અને અન્યત્ર વસતા ભારતીયોને 15 ઓગસ્ટની શુભકામનાઓ. બિલેટેડ છે. 15 ઓગસ્ટ અમારી આજે અહીંયા થઈ છે, અને આવતીકાલે જન્માષ્ટમી છે. તમારે ત્યાં જન્માષ્ટમીનો દિવસ? અમારે ત્યાં આજે જન્માષ્ટમી છે. એટલે કૃષ્ણને પણ યાદ કરવા જોઈએ. રાજરમતની અંદર કૃષ્ણનો જે રોલ હતો, પોતે કોઈ જવાબદારી સીધી લીધી નહીં, અને મહાભારત સર્જ્યું બધા જ મોરચે, અને કાયર માણસોને પણ ઊભા કરીને લડતા કર્યા. એ રાજરમત આજે ક્યાં ખોવાઈ ગઈ છે એ ખબર પડતી નથી. મંદિરોમાં બધું અટવાઈ ગયું છે. રામની જય શ્રી રામ સાથે સીતા ખોવાઈ ગયા છે. એ બધી ઘટમાળ વચ્ચે કૃષ્ણને ચોક્કસ યાદ કરવા જોઈએ. અને સાંપ્રત રાજકારણની અંદર એ વધારે વ્યાજબી છે, અમેરિકા હોય કે ભારત. કોઈ પણ યુદ્ધ પછી ચર્ચા એ અનિવાર્ય છે. ટેબલ પર જ યુદ્ધ લડાય છે, જીતાય છે, હરાય છે. અને આપણને તો અનુભવ છે મોટે ભાગે ટેબલ પર યુદ્ધ ખોઈ દેવાના. એવું આજે એક પ્રયત્ન, વલોણું તમે કહ્યું છે. વલોણું એટલે ચર્નિંગ. ચર્નિંગ એટલે ખાસ કરીને દૂધમાંથી દહીં બનાવીને દહીંને જે વલોવીને માખણને તારવવાનું હોય છે. એટલે ઘણીવાર એવું બને કે ક્રીમ ઓછું હોય, અથવા તો પેલી ડેરીમાં જતા પહેલાં કાઢી લીધું હોય, કે તોર એની નીકળી ગઈ હોય, તો એ દહીં એ ખાલી લસ્સી બનાવવાના કામમાં જ આવે છે. કે એની બહુ તો આપણા ભારતીય રસોડામાં કઢી બનાવી શકાય એની. એટલે પરિસ્થિતિ કંઈક અમેરિકાની આજે એવી જ થઈ છે કે ક્રીમ વગરના દહીંનું વલોણું થયું. એટલે સરસ મજાની લસ્સી બની છે. વાતાવરણ સારું થયું. ગરમીનો માહોલ હતો અલાસ્કાની અંદર, ઠંડીની અંદર. એન્કરેજ કરીને એનું સૌથી મોટું શહેર છે, અને ત્યાંનો 2 એરબેઝ છે ત્યાં, આર્મી અને એરફોર્સનો. નેવીનો થોડો દૂર છે ત્યાંથી. રશિયાથી માત્ર 100 કિલોમીટર દૂર, 60 માઇલ દૂર જ છે
એટલે પુટિન સાહેબ અને ટ્રમ્પ સાહેબ એ બંને લગભગ એક સાથે એ એરબેઝ ઉપર ઉતર્યા. બંનેની અને રેડ એક જ લીમોમાં ગયા, એક જ અને લીમોમાં ગયા. એ બંને કાર્પેટ ઉપર રેડ કાર્પેટ સ્વાગત કર્યું. નોર્મલી અમેરિકા રેડ કાર્પેટ વેલકમ બહુ ઓછા લોકોને કરે છે. પુતિન એના સદભાગી હતા. એ વોર ક્રિમિનલ છે પુતિન, અમારા કોર્ટ ક્રિમિનલ છે. બે ક્રિમિનલ ભેગા થયા હતા રેડ કાર્પેટ પર અને બંને ખૂબ ઉષ્માભર્યું એકબીજાની સાથે હસ્તધૂદન કર્યું. ગળે ના પડ્યા. એ ગળે પડવામાંથી નોર્મલી પ્રોટોકોલ બધા બાકાત હોય છે. ભારત એના માટે અપવાદ છે. ભારત નહીં, માત્ર નરેન્દ્ર મોદી એમ કહો તમે. મોદી સાહેબ એટલે ભારત. ઇન્ડિયા ઇઝ ઇન્દિરા એવી જે એક વખતે વાત હતી. આજે મોદી ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ મોદી. અને એનાથી એમાં તો દેવકાંત બરુઆએ કહ્યું એમાં તો ઇન્દિરાજીનું પતન થયું. તમે મોદીના પતનની આ ભવિષ્યવાણી કરી રહ્યા છો. સાહેબ ભાગવત સાહેબને પૂછવું પડશે. ભાગવત સાહેબને પૂછવું પડશે એના માટે. પતનની તો આપણે કર્મ બધાના ભોગવવાના છે. એટલે કર્મ કેટલા ફળે છે, કેટલા બાકી રહે છે, એના પ્રમાણે હિસાબ થશે. અને ભારતની પ્રજા શાણી છે. શાણી પ્રજા હમણાં નહીં તો વહેલા મોડા મતપેટીમાં જવાબ આપશે. જો ચૂંટણી પંચ આનું રહ્યું તો એ જવાબ પાછો એમને આગોતરી ઉત્તર વહીઓ લખાયેલો મળશે. યુનિવર્સિટી પર તમે હમણાં થોડી ધમાલ કરી છે, તો આ પણ ભારત એક યુનિવર્સિટી છે. પેપર ફોડી નાખવાની કોઈ નવાઈ નથી. પણ અલાસ્કાની વાત કરીએ, 6.5 લાખ સ્ક્વેર માઇલની અંદર એ ફેલાયેલો પ્રદેશ છે. જુનોવ કરીને આપણી જનોઈના જેવો શબ્દ છે, એની કેપિટલ છે. અને રશિયા પાસેથી એ ખૂબ વહેલા ઝારના સમયમાં 1861ની આસપાસ એનો સોદો થયો. તો ઘણા બધા દેશો એના માટે ઇન્ટરેસ્ટેડ હતા, કારણ કે એ વખતે સોનું ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં મળતું હતું. સોના માટેનો ગોલ્ડ રશના કારણે અલાસ્કાનું એક મહત્વ હતું. યુરોપિયન ઘણા બધા દેશો ત્યાં પહોંચી ગયા હતા. આજે રેર અર્થ મિનરલ્સ માટે અલાસ્કાની કિંમત છે. ઝાર સાથેનો સોદો એ ટેડ આઈ થિંક મને પ્રમુખનું નામ યાદ નથી, પણ ઝાર બીજાના સમયની અંદર એની જોડે સોદો થયો હતો $7.2 મિલિયન ની અંદર, એટલે કે લગભગ 72 લાખ રૂપિયા ડોલરની અંદર. એ ઓઇલ અને અન્ય ખનીજો, સોનું એની અંદરથી વસૂલ તો ક્યારનો થઈ ગયો છે. અલાસ્કા એક અમેરિકાના મેઇન લેન્ડિંગ સાથે સંકળાયેલો નથી. વચ્ચે કેનેડા છે. લેન્ડ માર્ગે જવું હોય તો લેન્ડમાર્કે મારે ન્યૂ જર્સીથી જો જવું હોય તો લગભગ 4 દિવસની અંદર હું અલાસ્કામાં પહોંચી શકું ડ્રાઈવ કરીને. ફ્લાઇટથી 6 કલાકની આસપાસનો સમય થાય છે. એટલે લગભગ 3-3.5 માઇલ જેવું અહીંયાથી અંતર છે એનું, ન્યુયોર્કની સાઈડથી. એટલે અલાસ્કા મેઇન તો ક્રૂઝ માટે લોકોમાં પ્રિય છે. સૌથી નજીકના બેરિંગનો સમુદ્ર છે, જ્યાંથી શિયાળામાં તો બરફનો પટ થઈ જાય છે અને એની ઉપર ચાલીને લોકો આવે છે. મોટાભાગનું જે માઇગ્રેશન ગણાય છે, સાઉથ અમેરિકા સુધી જે માઇગ્રેશન થયું એ બેરિંગના સી મારફતે, એટલે વાયા રશિયા થઈ અને અમેરિકા અને દક્ષિણ અમેરિકા સુધી લોકો ગયા, એવી એક માન્યતા છે. આ માન્યતાની અંદર અલાસ્કા એક સ્ટેટહુડ તરીકે તો છે. 1958માં એને સ્વીકાર્યું, 49માં રાજ્ય તરીકે. એટલે અમેરિકાએ અલાસ્કાને ત્યાં સુધી એક ઓપન લેન્ડ રાખ્યો હતો. અમેરિકાના 3 ભાગ જેટલો એનો વિસ્તાર છે, 6.5 લાખ સ્ક્વેર માઇલ. એટલે આ બધી વાતો જવા દઈએ, પણ એન્કરેજ મોટી મેટ્રો સિટી છે અને અમેરિકાનો સૌથી મોટો એક એરબેઝ પણ ત્યાં છે અને આર્મી બેઝ છે, નેવલ બેઝ છે.
કારણ કે રશિયા અને ચાઇના સાથેના, જાપાન સાથેના પેસિફિક તરફનો જે સાગર કિનારો છે એટલે સલામતીના કારણોસર એ અગત્યનો છે. છેક નોર્ધન એટલે ઉત્તર ધ્રુવની પાસેના વિસ્તારોમાંથી એ આવે છે. એટલે હમણાં જે એનું મહત્વ વધવા માંડ્યું છે કે ક્લાઇમેટ ના કારણે, ક્લાઇમેટ જે વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગ થઈ છે એના કારણે સમુદ્ર માર્ગનો એક નવો રસ્તો ત્યાં ખુલ્યો છે. ચાઇના ને એટલે સુએઝ કેનાલનો ઉપયોગ કર્યા વગર યુરોપના દેશો અને રશિયા, ચાઇના ને બીજા બધા ત્યાંથી એમના ન્યુક્લિયર જહાજો, એ આઈસ બ્રેકિંગ જહાજોથી નવો રસ્તો તોડી અને ત્યાં જઈ રહ્યા છે. એટલે લગભગ એમને ઘણા બધા સેંકડો કિલોમીટરનું અંતર ઘટી જાય છે. 10 થી 15,000 ડોલરનો ખર્ચો બચી જાય છે. એટલે એ બધા ફાયદા રશિયા, જાપાન અને યુરોપના દેશો વચ્ચેના એક નવા માર્ગ તરીકે છે. જી, સમુદ્રની પ્રોડક્ટ ત્યાં ઘણી બધી છે. એમાં લોબસ્ટરથી માંડીને સલમન માછલીથી માંડીને એ બધું, અને બીજું મૂસ, હરણ, જે આપણે નીલગાય છે એ ટાઈપના મોટા શિંગડાવાળા હરણ થાય છે. મૂસ એટલે આપણે બળદની સાઈઝના એ હરણ છે. આક્રમક હોય છે, નીલગાયની જેમ જ એ આક્રમક છે, આપણા રોજડા જે કહીએ છીએ. બરોબર. એનું 5 મિલિયનથી વધારે એની સંખ્યા છે. અને એનું માઇગ્રેશન, વિન્ટર અને સમરનું માઇગ્રેશન એ ટુરિસ્ટો માટેનું બહુ આકર્ષણનું એ કેન્દ્ર રહે છે. અલાસ્કાની અંદર બરફની અંદર બધું ઘણું બધું જોવાનું છે. નાના વિમાનો મારફતે જ જવું પડે છે, અથવા તો બોટ મારફતે, ક્રૂઝથી થોડું ઘણું જોવાય છે. હિમ નદીઓ એટલે બરફના મોટા નદી, 150-200 ફૂટ ઊંચા બરફનો પહાડ દરિયામાં પડતા હોય એવા દ્રશ્યો વિડીયો પર ઘણા બધા જોવાના મળે છે. પણ એ જોવાનો એક લાવો ક્રૂઝમાં જાવ તો એ મળે છે. એટલે પ્રવાસન માટે સામાન્ય રીતે અમેરિકનો અને વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ આર્થિક રીતે એ રેર અર્થ મિનરલ, ગોલ્ડ, કોપર અને બીજી બધી સેમી પ્રેશિયસ મેટલ્સ, નિકલ ને ટીન જેવી ધાતુઓ, એના માટે હજી ઘણું બધું સંશોધન થયું નથી. અફાટ પ્રદેશ છે. એટલે વસ્તી માત્ર આ બે મહાસત્તાઓએ ત્યાં મળવાનું નક્કી કર્યું, અને જે રીતે પુતિન આવ્યા ત્યારે પુતિનનો હાથ ઉપર હતો, અને પછી જેને જ્યારે હસ્તધૂનન કર્યું ત્યારે ટ્રમ્પે હાથ ઉપર મૂકી દીધો હતો. મેં એ બરાબર વિડીયો ઓબ્ઝર્વ કર્યો હતો. હરિભાઈ, તમને ખાખરિયા પટ્ટામાં વડ નીચે રાત્રે ચોર ભેગા થતા હોય છે ભાગ બટાઈ કરવા માટે. હા, એટલે ખાખરિયો પટ્ટો છે એનો અમેરિકાનો. એમ અમેરિકા બંનેને, ખાસ તો પુતિનના માટે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે એને લુકઆઉટ નો અરેસ્ટ વોરંટ છે, એરેસ્ટ વોરંટ મૂકેલું છે. એટલે નસીબ જોગે અમેરિકાએ એની પર સાઇન કરી નથી, કદાચ ભારતે પણ સાઇન કરી નથી એમાં. કદાચ, હું ચોક્કસ નથી ભારત માટે, પણ અમેરિકાએ એમાં સાઇન કરી નથી, રશિયાએ સાઇન કરી નથી. એટલે એ લોકોને, જો ચીનને બધાએ કરેલી છે પાછી, એટલે મધ્ય પૂર્વના દેશો છે એ લોકોએ કરેલી છે. એટલે એ વિસ્તારોમાં જાય. અબુધાબી પહેલા નક્કી કર્યું હતું મળવા માટેનું સ્થળ, પણ સુરક્ષાનું બહાનું કાઢી અને ત્યાંથી ખસેડી લેવાયું, કારણ કે અબુધાબીએ એરેસ્ટ ફરજિયાત કરવા પડે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના આદેશ પ્રમાણે. એટલે એવી કોઈ ફજેતી ન થાય એને ટાળવા માટે આ ખાખરિયા ટપ્પાનો વિસ્તાર પસંદ કર્યો. આપણા ભારતીય દર્શકો માટે ખાખરિયા ટપ્પા એટલે વિરમગામથી અમદાવાદની વચ્ચેનો એક સૂકો ભટ્ટ પ્રદેશ છે. અને વિરમગામ, દેત્રોજ ને એ બધા ગામો એ બધામાં આવે છે. એ કદાચ એ જાણકારી પૂરતો. એટલે અલાસ્કા પણ એવો ખાલી વિસ્તાર છે. 7 લાખની જ વસ્તી છે, વધારે વસ્તી નથી. એટલે અમદાવાદનું કદાચ એકાદ પરુ, મણિનગર કે ઉસ્માનપુરાની વસ્તી હોય એટલું જ છે ત્યાં. બહુ જ પાંખી વસ્તી, કારણ કે એક્સ્ટ્રીમ વેધર.
100-110 થી લઈ અને -60-70 સુધીનું ટેમ્પરેચર ત્યાં હોય. ઠંડા પવનો શિયાળામાં તો હોય છે. નાઇટ અરોરા જે જોવા લોકો આઇસલેન્ડમાં જાય છે એ ત્યાં અચૂક જોવાના મળે છે. જે વાદળ આકાશના રંગો ભૂરા લીલા જે દેખાય છે મધરાતે, એ ત્યાં જોઈ શકાય છે. 6 મહિનાની રાત 6 મહિનાનો દિવસ જેવું ત્યાં પરિસ્થિતિ છે. એટલે એ બધી ટુરિસ્ટની ઇન્ફોર્મેશન છે. પણ બંને જણા ટ્રમ્પભાઈના લિમોઝીનમાં ગયા એટલે અમને તો અહીંયા બેઠા બેઠા એવું લાગતું હતું કે કંઈક સારા પરિણામ આવશે, પણ ખરેખર શું ચર્ચા થઈ એ તો કોઈને ખબર નહીં પડી. એ તો હવે ટ્રમ્પભાઈએ ગાઝાની જેમ કહ્યું રિવેરા બનાવો એવું કઈ નક્કી કર્યું હોય બેસીને લીમોમાં. ગાઝામાં જમાઈને ભેટ આપવા માટે તૈયારી કરી રહ્યા છે. પણ ત્યાં પહેલી વાર નોર્મલી સામાન્ય રીતે હું એમને ઉરાંગુટાંગ ક્રિમિનલ ટ્રમ્પ કહેતો હોઉં છું, પરંતુ આ વખતે સાઇબેરિયન વાઘની સામે આ ઉરાંગુટાંગ ઝાડ નીચે ઉતરીને બરોબર સામે બેસીને થોડી વાત કરી અને હિંમતભેર વાત કરી. અહીંયાથી જ્યારે ગયા અમેરિકાથી બંને એક સાથે લગભગ એક સરખા સમયે ઉતર્યા ત્યાં રેડ કાર્પેટ ઉપર. એમની સાથે ગરમજોશીથી હસદૂધન કર્યું. બંને સાથે પ્લેટફોર્મ સુધી ગયા. અલાસ્કા 2025 લખેલું હતું અને પીસ માટેનું સ્લોગન પણ હતું, જેના માટે રશિયાને વાંધો હતો. રશિયાએ જે 2-3 શરતો આવતા પહેલા મૂકી હતી કે યુક્રેનને નાટોમાં સામેલ નહીં કરવું, ત્યાં સત્તા પલટો કરવો જોઈએ અને જે વિસ્તારો એમને કબજે કર્યા છે એ ખાલી નહીં કરે. ક્રિમિયા તો એ પહેલાનો હિસ્ટ્રી છે. ક્રિમિયા પછી હમણાંના જે ફેબ્રુઆરી 22 થી આ યુદ્ધ શરૂ થયું અને પાપાની પરીઓએ તો બહુ પાછળથી ભારતીયોને બધા બહાર કાઢ્યા. પણ 2022 ફેબ્રુઆરીથી જે યુદ્ધ શરૂ થયું અને પછી જે એના વિસ્તારો એ લગભગ એમના ઈસ્ટ સાઈડના સારો એવો વિસ્તાર કબજે કરેલો છે. અને દાનત તો એમની આખું યુક્રેન કબજે કરવાની છે કે જેથી બફર સ્ટોક ઝોન ઉભો થાય. મૂળ એને એના એગ્રીકલ્ચર પ્રોડ્યુસમાં અને રેર અર્થ મિનરલ્સમાં, નેચરલ ગેસની અંદર એ બધામાં એને રસ છે રશિયાને. એટલે રશિયા એ જવા દેવા માંગતું નથી. બંને જણા સ્ટબર્ન હતા. બંને જણા પોતાના મુદ્દાઓ કહીને આવ્યા હતા કે રશિયા જો આ નહીં માને તો હું એની પર આગળ વધારાના ટેરિફ લગાવતા અચકાઈશ નહીં. એને નાવ ઓર નેવર કહેવાનું જ બાકી રાખ્યું છે. પણ એકબીજાને સમજાતી નો ડીલ કરીને બંને છૂટા પડ્યા. અને નેક્સ્ટ મિટિંગ પુતિને કહ્યું કે નેક્સ્ટ મિટિંગ આપણે મોસ્કોમાં ભરીશું. એટલે ઓપન એન્ડ મિટિંગ રાખી છે. ઉતરીને જે પ્લેટફોર્મ સુધી ગયા, કેટલાક પત્રકારોએ પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉપર પેલા સ્ટીલ્થ વિમાનોને શો માટે એમને ગાજતા રાખ્યા હતા. એટલે કદાચ મોદી સાહેબે પ્રેરણા આપી હોય તો ખબર નહીં કે પત્રકારોના જવાબ આપવા ન પડે. એટલે સીઝ ફાયર ક્યારે કરશો એવા પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા, પણ એ અવાજની અંદર એ જવાબો આપવાનું ટાળ્યું. એટલું જ નહીં, પ્રેસ કોન્ફરન્સ કરી એમને છેલ્લે બંને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી, પણ પત્રકારોને કોઈ પ્રશ્ન પૂછવાની તક આપી નહીં. એટલે એક ખામી રહી. પણ ટ્રમ્પે એમના વિમાનમાં આવતી વખતે ફોક્સના શોન હેનેટીને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને પત્રકારોના કેટલાક જવાબો પણ આપ્યા છે. અત્યારે જો કે બધા જ જવાબો એમને હેંગ રાખ્યા છે કે અત્યારે કોઈ વાત નહીં, હું જઈને યુક્રેનના ઝેલેન્સ્કી સાથે વાત કરું, ઝેલેન્સ્કીની સાથે મારે નાટોના અગ્રણીઓને વાત કરવાની છે અને એ પછી મારે શું કરવાનું છે એ નિર્ણય. પણ એક વસ્તુ ચોક્કસ છે કે ટ્રમ્પ જે બોલે છે એ કરે છે અને ઘણા બધી જુમલાબાજી કરે છે. હું આ કરીને 160 દેશો મારી લાઈનમાં ઊભા છે મળવા માટે, આવા બધી ફાંકાબાજી ઘણી કરે છે. પણ એ જે ધારે છે એ કરે છે. બીજે દિવસે એક્ઝિક્યુટિવ ઓર્ડર
પેલા એ શું કરે છે? ચણા મમરા વાળા ત્યાં પેલું પેપરની પસ્તીમાં મમરા ભરી આપે એમ એટલા એક્ઝિક્યુટિવ ઓર્ડર એના ગલ્લામાં છે, છાબડામાં. એટલે જી એવરી જી ડે 5-25 એક્ઝિક્યુટિવ ઓર્ડર તો કોમન વાત છે. આપણે ત્યાં રાષ્ટ્રપતિનો વટહુકમ એ જવલ્લે જ જોવા મળે, પણ અમારે અહીંયા રોજના ડઝન બંધી આવ્યા એવામાં જ 100-150 એક્ઝિક્યુટિવ ઓર્ડર એમને જ કરી દીધા હતા. વાહ. અને બજેટ પણ એના જાત જાતના બજેટ એના એલોટ કર્યા છે. દાખલા તરીકે ડિટેન્શન સેન્ટરો, ગ્વાન્ટાનામો બે જે 9/11ના કેદીઓ માટે રખાયા હતા ત્યાં ડિટેન્શન સેન્ટર કર્યું. મગરોની વચ્ચે એવરગ્લેડ્સની અંદર 3000 માણસો માટેનું ડિટેન્શન સેન્ટર કર્યું. બીજા 1300 ને પાછા એની નજીક જ રાખવાનું હમણાં પાછું એક જાહેર કર્યું છે. મેક્સિકોની દિવાલ બાંધવાનું નક્કી કર્યું છે. અને પછી વાતચીત તો બધાની સાથે પોતાની ટર્મ્સથી કરે છે. જી ભારતની સાથેનો વાંધો નથી એમને, પણ મુખ્ય મુદ્દો એમને મોદી સામે વાંધો છે એવું દેખાઈ આવે છે. એ કેવી રીતે રિઝોલ્વ કરવું, આઈ થિંક એમની પાસે જે વિદેશી તંત્ર છે અથવા તો બ્યુરોક્રેસી વાળા જે પ્રધાનો બનાવ્યા છે, જયશંકર હોય, હરદીપ પુરી હોય કે બીજા બધા, એ યસર યસમેનો છે. એ સાહેબના હુકમ પૂરતી જ વાત કરે છે, પોલિટિકલી નેગોશિએટ કરી શકતા નથી. નહીં, આમ પણ મોદીની સરકારમાં અને મોદીની પાર્ટીમાં પણ યસર વાળા છે. પણ અત્યારે છે ને મને લાગે છે કે હમણાં કોન્સ્ટિટ્યુશન ક્લબની ચૂંટણી થઈ એમાં છે ને અમિત શાહના ઉમેદવાર હારી ગયા, એમની જ પાર્ટીના પાછા બંને સામસામે હતા. એટલે જ એને એક સિગ્નલ મળ્યો છે કે પાર્ટીમાં પણ હવે એમની વજૂદ ઓછી થવા માંડી છે. એવું સિગ્નલ તો ગુજરાતમાં જયેશ રાદડિયાએ પણ આપ્યું. હા, જયેશ રાદડિયાએ સહકારી મંડળીમાં જ્યાં કોઈ દિવસ મેન્ડેટ નતા ત્યાં મેન્ડેટની સામે બળવો જ હતો ને. પણ અને એ જયેશને પાછું વિસાવદરમાં એમણે સિગ્નલ આપ્યો. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અંતરકલહ તો છે જ, એકમેકને પતાવી દેવાના રાજકીય રીતે. પણ એની પરાકાષ્ઠા તો આજે લાલ કિલ્લા પર જોવા મળી ને. ભાગવત સાહેબના વખાણ કરવા પડ્યા. જી 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 જી. ભાગવત સાહેબ એટલે સ્વયંસેવકોને યાદ કર્યા, એમના સરસંચાલકોને યાદ કરવાનું ટાળ્યું. અને સાવરકરને મહાન બનાવ્યા જાહેરાતોમાં. જે સાવરકરની સાથે આરએસએસ ને ક્યારેય સંબંધ નહોતો. સાવરકરને તો અત્યારે એ લોકો, કારણ કે સાવરકર ગાંધીજીની હત્યામાં સંડોવાયેલા છે, એવા જયારે પેલા કમિશનનો રિપોર્ટ આવ્યો ત્યારથી જ એને અસ્પૃશ્ય હતા, પણ અત્યારે એમના માટે આઇકન થઈ ગયા છે. આપણે એ આઇકોનનું એમને તૈલચિત્ર સંસદમાં મુકાવ્યું ને. હા, વાજપેયી સાહેબે જ મૂક્યું. હા, પણ આપણે છે ને આપણે વિશ્વગુરુ આની અંદર જે પોતાની જાતને ગણાવે છે, હવે તો ઢીલા પડ્યા છે ખાસા. અને એટલા માટે જ એમણે છે ને આ ગઈકાલે જે બહુ જ બોરિંગ ભાષણ કર્યું, એ ભાષણમાં આરએસએસ ને યાદ કરવાની ગરજ પડી. પણ અમેરિકા સાથેના ભારતના સંબંધોની બાબતમાં, ટેરિફની બાબતમાં છેલ્લામાં છેલ્લા અહેવાલો શું મળે છે તમને? ટેરિફ અત્યારે આ અઠવાડિયામાં મુદત પૂરી થાય છે, બીજા વધારાના 25%. એમને 21 દિવસનો જે સમય આપ્યો હતો એ પૂરો થાય છે અને પેનલ્ટી ઉમેરાશે એવું કહ્યું છે. ચીન સાથે નેગોશિએટ થઈ ગયું ને, ચીનની અંદર 25% આસપાસની ફાઇનલ એને એ કરી છે. એની સાથે બીજા દેશોની સાથે પણ એમને નેગોશિએટ કરી અને કમ્પન્સેટ કરી દીધા છે. ભારતની સાથે જ એમને કમ્પન્સેટ કર્યું નથી. અને જ્યાં પણ તક મળે છે એ ભારતને છંછેડ્યા વગર રહેતા નથી. અને આપણા લોકો ગજબની શાંતિ રાખે છે. અને આપણા ભક્તો તો એમ જ કહે છે કે સાહેબનો ઘા આવશે તો બહુ મોટો ઘા આવશે. નહીં, ભક્તો એમ પણ કહે છે કે આ તો રાહુલ ગાંધી અને ટ્રમ્પ મળી ગયા છે. હકીકતમાં નરેન્દ્ર મોદી જ ટ્રમ્પના વખાણ કરવામાં થાકતા નહોતા. અગલી બાર ટ્રમ્પ સરકાર, નમસ્તે ટ્રમ્પ સરકાર, એમની જીત માટે હવન કરાતા હતા. અને બાકી રાહુલ ક્યારે નથી તો કમળાબેનને મળ્યા કે નથી ટ્રમ્પ સાહેબને મળ્યા, રાઈટ, જો બાઇડનને મળ્યા. રાઈટ. એટલે એ કક્ષાએ કદાચ જો રાહુલની સાથે કોઈક એ સંબંધ હોત તો ક્યાંક તો એ મળ્યા હોત, કે એમના અહીંયાના પ્રતિનિધિઓ છે એ કોઈ ડાયલોગ કરતા હોત
અને સોરોસને લઈ આવ્યા અટલ બિહારી વાજપેયી, ભારતીય જનતા પાર્ટીના નેતા, અને હવે સોરોસ છે ને એ રાહુલને માથે ટોકે છે. એટલે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. સોરોસ હોય, ફોર્ડ ફાઉન્ડેશન હોય કે ઓક્સફામ હોય, આ બધી સંસ્થાઓ સાથે બહુ બાયસ રીતે જોવાયું છે. એ લોકો લેફ્ટિસ્ટ અથવા તો એક્ટિવિસ્ટોને જે ફંડ કરે છે એની બહાનાબાજી કરે છે. મેં પોતે ઓક્સફામ સાથે કામ કર્યું છે એટલે મને ખબર છે ક્યાં શું ચાલે છે. જી, મેં 6 વર્ષ મધુસૂદન મિસ્ત્રી પછી 6 વર્ષ મેં કામ કર્યું. એટલે એ સંસ્થાઓની અંદર ફંડિંગના કામ થાય છે અને સારું કામ થતું હોય ત્યાં ફંડિંગ કરવામાં ક્યાં વાંધો. જે સંસ્થાઓના લિમિટેશન્સ છે, ગાંધીયન સંસ્થાઓ પણ આજે જે એના અસલી સ્વરૂપે દેખાઈ આવી છે એ સ્વરૂપો હિડન હતા પહેલા. ને ગાંધીયન સંસ્થાઓ તો અત્યારે છે ને સંગમ શરણમ ગચ્છામી થઈ ગઈ છે. ગાંધીને ભાંડનારા અને ગોડસેને આરાધ્ય પુરુષ ગણનારાઓને પડખે ગુજરાત વિદ્યાપીઠ અને બાકીની સંસ્થાઓ, ગાંધીવાદી સંસ્થાઓ જોડાઈ છે ફંડિંગ માટે. થઈ ગઈ છે, સંઘ શાસિત થઈ ગઈ છે, આશ્રિત નહીં. હા, શાસિત થઈ છે, સંઘ શાસિત. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. યુનિવર્સિટી. ઇટ ઇઝ શેમફુલ, ઇટ ઇઝ શેમફુલ. એટલે જે સંઘર્ષ કરનારી પ્રજા હતી એ કરોડરજ્જુ વગરની પ્રજા થઈ ગઈ. અને અત્યારના જે બનાવો જોઈએ છે, વોટર લિસ્ટ અથવા તો એને રિલેટેડ જે છે, તમે ભાજપની જ્યારથી ચૂંટણી આવી છે ત્યારથી તમે જુઓ, અથવા તો પહેલા પણ બેલેટથી થતી હતી ત્યારે 11 વાગ્યા પહેલા જો મતદાન નાખવાના તમે નહીં જાઓ તો તમારો મત નખાઈ જતો હતો. એ તો આપણે એ જોયેલું છે. એટલે પણ એની સામેનો પ્રતિકાર અથવા તો કોઈ અવાજ કરવાની તૈયારી કોઈની નથી. ઇવન લોકભારતી જેવી સંસ્થા કે બારડોલીની સ્વરાજ આશ્રમ કે યંત્ર વિદ્યાલય કે ડાંગની સંસ્થાઓ એ અવાજ કરી શકતી નથી. અરે કૌશિકભાઈ, રાજુ ખીમાણી એ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે ડિસ્કોલિફાઈડ છે એવું યુજીસી કે, પણ એ છે ને ત્યાં આગળ છે ને સણોસરાની યુનિવર્સિટીમાં એ વાઇસ ચાન્સેલર તરીકે ક્વોલિફાઈડ થઈ જાય. અત્યારે તો વચરાજાની છે. નહીં, વચરાજાને છોડી દીધું. વચરાજાની તો એને તો 1 વર્ષ જ રહેવાનું પહેલાથી કહી રાખ્યું હતું. એ છે ને એ કોલસાની દલાલીમાં હાથ કાળા ન કરે. પણ રાજુ ખીમાણી એમણે છે ને જેને અહીંયા ડિસ્કોલિફાય કર્યો, યુજીસીએ છે ને એની વેબસાઇટ ઉપર મૂક્યું ખીમાણીનું કે આ ડિસ્કોલિફાઈડ માણસ છે વાઇસ ચાન્સેલર તરીકે. એ છે ને સણોસરાની અંદર એ ક્વોલિફાઈડ થઈ જાય છે વાઇસ ચાન્સેલર તરીકે. નવાઈ આ વાત. એટલે હવે તો આશીર્વાદ હશે, મનસુખભાઈ માંડવિયાના આશીર્વાદ હશે. નહીં, બધાના આશીર્વાદ છે, દવેના પણ આશીર્વાદ છે. અને આ સંસ્થાઓમાં કેવા બધા ખેલ ચાલે છે એ હવે એના ઉપર આપણે ક્યારેક અલગ એપિસોડ કરીશું. પણ મારે 2 પ્રશ્નો તમને છેલ્લે પૂરું કરીએ પહેલા મારે તમારી પાસે જાણવા છે. એક, કેનેડાને 51મું રાજ્ય જાહેર કરવાના હતા ભાઈ, અને કેનેડા સાથેના સંબંધો કેવા? અને બીજું, ન્યુયોર્કના મેયરના સંદર્ભમાં એમની ભૂમિકા શું અથવા તો વાસ્તવિકતા શું? એમને જ્યારે ડે 1 આવ્યા ત્યારે યુક્રેનના યુદ્ધ માટે એમને દાવો કર્યો હતો કે યુક્રેનનું યુદ્ધ હું હોત તો થયું જ ના હોત, અને મારું પહેલું ટાર્ગેટ યુક્રેનનું યુદ્ધ રોકવાનું છે. એ જ વખતે બીજા 2 દાવા કર્યા હતા કે આઇસલેન્ડ અને કેનેડા એ અમારા 51 ને 52માં રાજ્ય, અઘોષિત રાજ્ય બ્રિટન અને ઇઝરાયલ તો છે જ, એવું એક પોર્ટોરિકો છે. પણ કેનેડાની પ્રજાએ છનીને ના પાડી દીધી. અત્યારે કેનેડા વાળા અમેરિકી માલનો બોયકોટ કરી રહ્યા છે, અમેરિકાના પ્રવાસો બંધ કરી દીધા છે. કેનેડાએ સ્ટ્રોંગ રિએક્શન આપ્યું છે. આ એમની સરહદો પર પાસપોર્ટ અત્યારે બતાવવા પડે છે. પહેલા ફ્રી આવર જવર હતી, અને અલાસ્કાની અંદર પણ બાય રોડ જવા આવવામાં તકલીફ પડે છે. અને જેની ચીનની સામે વાંધો છે, પણ ચીનની કંપનીઓ ત્યાં ખનિજ કામનું કામગીરી કરી રહી છે અલાસ્કામાં. એવી જ આઇસલેન્ડની પ્રજાએ ના પાડી દીધી
કે વી આર નોટ ફોર સેલ. એમને તો હોર્ડિંગો મોટા મોટા લગાવ્યા, કેનેડાએ પણ લગાવ્યા હતા. અને વાંસને મોકલાવ્યા હતા છતાં વાંસને શપથની ઉષાબેનની સાથે મોકલ્યા હતા, હા પણ એમાં કઈ વળ્યું નહીં. તમે આ ઉષાબેન અને કમલાબેન ની વાત કરો છો, પણ અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો એ તો ટ્રમ્પભાઈની મને લાગે છે એમની ચરણ પાદુકાને નમન કરતા લાગે છે. એ તો કોઈ બોલતા નથી કે ભારતનું આટલું અપમાન થઈ રહ્યું છે, મોદીનું અપમાન થઈ રહ્યું છે. આમ તો મોદી મોદીના નારા લગાવતા હતા. મોદી સાથે એમને મુસલમાનો પ્રત્યેનો ધિક્કાર છે, એટલા માટે મોદી પર પ્રેમ છે. ટ્રમ્પની સાથે કોઈ જાતના વ્યવહાર નથી. ટ્રમ્પના એ લોકો સપોર્ટરે નથી, એટલી પ્રમાણમાં મતદાન આપવા પણ નીકળતા નથી. ત્યાં જેના તળમાં લડ્ડુ હોય ત્યાં પ્રજા જાય છે, એ નિર્વિવાદ છે. રહી વાત તમે મમદાનીની વાત કરી છે, ન્યુયોર્કના મેયર પદના ઉમેદવાર, મેયર પદના ગુજરાતી મુસ્લિમ પરિવારના એ પુત્ર છે. એમના મીરા નાયર નેમ્સ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી સરસ ફિલ્મો આપી છે મીરા નાયરે. અને આ સંતાન છે. એમના રિસર્ચની અંદર એના પિતાજી પણ કોલંબિયા અને અન્ય યુનિવર્સિટીઓમાં રિસર્ચ પ્રોફેસર તરીકે ખૂબ જ નામના ધરાવતા હતા. અને મમદાની પણ યંગ એક્ટિવિસ્ટ છે, સોશિયાલિસ્ટ છે. અને એને ડેમોક્રેટિક પાર્ટીનું રેફરન્ડમ મળેલું છે, નોમિનેશન. અત્યારે જે નવેમ્બરની અંદર ચૂંટણીઓ થવાની છે, મુખ્ય ઉમેદવારો અત્યારના કરંટ મેયર આદમ્સ એ છે, બીજા કુમો છે, એન્ડ્રુ કુમો. એની ઉપર જાતીય સતામણીના આરોપો પણ પહેલા થયેલા છે, ને એમાંથી એને રિઝાઇન કરવું પડ્યું હતું. ગવર્નર હતા, એટલે મુખ્યમંત્રી ન્યુયોર્ક સ્ટેટના હતા. અને 44% સાથે મમદાની અત્યારે અગ્રેસર છે. 20% આદમ અને લગભગ 29% પર કુમો છે. એટલે ટફ હરીફાઈ છે. પાર્ટી નોમિનેશન જે છે એ ડેમોક્રેટિક પાર્ટીનું મમદાનીને મળ્યું છે. એટલે પેલા બંને આદમ અને કુમોએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવાની જાહેરાત કરેલી છે. મિલિયન્સ ઓફ ડોલર ખર્ચી રહ્યા છે. કુમોને ટ્રમ્પ અને ક્લિન્ટન એ બંનેનું એન્ડોર્સમેન્ટ છે. કારણ કે ફાધર કુમો, એના પિતાજી મારિયો કુમો સાથે ક્લિન્ટનના સારા પારિવારિક સંબંધો હતા. એટલે મમદાનીને એ લોકો ડેમોક્રેટિક પાર્ટીની અંદર હોવા છતાં પણ એ સપોર્ટ નથી કરતા. ઓબામાનું વલણ એવું સોશિયાલિસ્ટ અમારા પેલા એક નામ જે છે, હોઠે નથી આવતું, સેન્ડી, એને સપોર્ટ કરે છે મમદાનીને. પણ ભારતીય સમુદાય એ બીઈંગ એ મુસ્લિમ, જુઈશ સમુદાય, કારણ કે ગઝા પટ્ટીની અંદર જે રીતે નેતાન્યાહુ નરસંહાર કરી રહ્યા છે, એ નરસંહારની સામે એને અવાજ ઉઠાવ્યો. ભૂખમરાની પરિસ્થિતિ ગઝાની અંદર છે, એના માટે એને ઘણી બધી સભાઓ પણ કરી. ઓપનલી યુટ્યુબ ઉપર એ સ્ટેટમેન્ટ્સ આપે છે. અને ઓપન વોકલ, બોલતો વોઇસ અવાજ છે. એટલે મમદાની જુઈશની અંદર, જુઈશમાં પાછા અમુક સમૂહ એના વાતને સમર્થન કરે છે, જે નેતાન્યાહુની સામે છે, જે રીતે નરસંહાર થઈ રહ્યો છે. અને ગાઝા પટ્ટીને ટેક ઓવર કરવાની વાત કરે છે. હમણાં વેસ્ટ બેંકમાં પણ નવી કોલોનીઓ ઊભી કરવાની વાત કરે છે. એટલે એ રશિયાની જેમ જ યુક્રેનને ગપચાવવાની વાત છે, એવી જ અહીંયા ગઝાને ગપચાવવાની વાત છે. એટલે એની સામેનો બોલકો અવાજ છે. મમદાની જો મેયર તરીકે આવે તો ઘણા બધા રિફોર્મ થઈ શકે એમ છે. ન્યુયોર્કની અંદર કરપ્શન મોટું એલિમેન્ટ છે. અમારા ઘણા બધા મોટા સિટીઝની અંદર, વોશિંગ્ટન ડીસીની અંદર પણ એ ઘણા બધા પ્રશ્નો હતા. હમણાં 5,000 અર્ધસૈનિક દળો ડિપ્લોય કર્યા, ટ્રમ્પે ટૂંક ઓવર કર્યું છે, પોલીસને સપોર્ટમાં મૂક્યું છે એમ કહીને.
પણ એને સિટી ક્લીન કરવું છે, ક્રાઇમ રહિત કરવું છે, હોમલેસ માણસોને ત્યાંથી કાઢવા છે. સેમ લોસ એન્જલસમાં એ કરી રહ્યા, ત્યાં પણ 5,000નું અર્ધસૈન્ય મોકલ્યું છે. એટલે ક્લીન સિટી કરીને પણ એ લોકોને ક્યાં મોકલવાના એના કોઈ ઓલ્ટરનેટ આપ્યા નથી. જે તમારે દિલ્હીમાં પેલા શેરીના કૂતરાઓનો જે પ્રશ્ન અત્યારે થયો છે, એ પ્રશ્નની પેરેલલ આ માણસોનો પ્રશ્ન, હોમલેસનો પ્રશ્ન અહીંયા ચાલી રહ્યો છે. એ કૂતરાઓને શેલ્ટર આપવું કે નહીં એનો વિવાદ ચાલે છે અત્યારે. આશા રાખીએ કે કૂતરાઓની પાંજરાપોળ બનાવવાની જરૂર ના રહે, એનો કોઈક વધારે સારો ઈલાજ કરવો જોઈએ. પણ મમદાની જીતી શકે એવી સ્થિતિમાં છે એમ તમે અત્યારે સંકેત આપી રહ્યા છો? 44% સાથે આગળ છે લોકમત. જી, જે કમિટેડ વોટર્સ છે એ ખસવાના નથી. અને તમારે ત્યાં જે સર્વે થાય છે, કે જે ઓપિનિયન પોલ થાય છે, એ છે ને જેન્યુન હોય છે, અનલાઇક ઇન્ડિયન ઓપિનિયન પોલ્સ. અમારા માનનીય વડાપ્રધાન, વિશ્વના સૌથી લોકપ્રિય શાસક, તમારી અમેરિકાની એક કંપની દર 3 મહિને જાહેર કરે છે, પણ એમાં ભારતીય માત્ર 500 જણાના વોટ લઈ અને એને 76%, 75% એમણે છે ને મોદીનું સમર્થન કર્યું, એ રીતે એમને જાહેર કરે છે. હંબગ વાતો છે આ બધી. ઇન્ડિયન પેઇડ સર્વે છે, ઇન્ડિયન સર્વે નથી. એને ઇન્ડિયન સર્વે નહીં કહેવાય, ઇન્ડિયન પેઇડ સર્વે છે. એટલે એ 500 માણસોમાં જ પતી જતો હોય છે. આ તો એની જે કંપની છે, જે ધંધાદારી કંપની છે, એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એ સેમ્પલ સાઇઝ મૂકી હતી એમણે, કે માત્ર 500 થી 5,000 ભારતીયોના જ વોટ, એટલે એનો સર્વે કરવામાં આવે, અને એમાં એ લોકપ્રિય એટલે વિશ્વના લોકપ્રિય. મેં તો એકવાર એમ કહેલું મારી કોલેજમાં, મારા એક વિદ્યાર્થીને આપણે વિશ્વનો સૌથી લોકપ્રિય વિદ્યાર્થી જાહેર કરી દઈએ. મોટાભાગના ટેબલ સર્વે છે, કોઈ ફિલ્ડમાં જતું નથી, કોઈ ફિલ્ડમાં જતું નથી. 2-4 ફોન કર્યા હોય તે ગનીમત, બાકી સર્વે એવી રીતે કોઈ સિરિયસલી થયા નથી. પણ એ ગોદી મીડિયા પછી ચલાવ્યા કરે, પહેલે પાને 3 કોલમમાં અખબારો છાપ્યા કરે. ના, અમારે અખબારો સ્ટેન્ડ લે છે. દાખલા કે ન્યુયોર્ક ટાઈમ્સ ઓપનલી મમદાનીને ક્રિટિસાઇઝ પણ કરે છે, પણ એટ ધી સેમ ટાઈમ ડેમોક્રેટિક પાર્ટીને સપોર્ટ કરે છે. નહીં, એને તો મમદાનીના કેટલા બધા ઇન્ટરવ્યુઝ કર્યા ન્યુયોર્ક ટાઈમ્સ. સિરીઝ ઓફ એટલે બેલેન્સ. I have read them, but I subscribe New York Times. એ પ્રો ડેમોક્રેટ છે, તો એની સામે વોલ સ્ટ્રીટ કે વોશિંગટન પોસ્ટ છે એ રિપબ્લિકન રિફ્લેક્શન વધારે આપે છે. ફોક્સ ન્યૂઝ એ તો ટોટલી ગોદી મીડિયા છે. ટ્રમ્પભાઈ માટે છે ને તો. હા, એટલે ગોદી મીડિયા છે એ. અમારા જોન હેનેટી એમનો પીઠું છે. અત્યારે ઇન્ટરવ્યુ એને એકને જ આપ્યો. ક્લીનની અંદર લાંબો ઇન્ટરવ્યુ ફોક્સ નો છે, કાલે કદાચ રિલીઝ કરશે. જી. પણ આજે કૌશિકભાઈ આપ જોડાયા અને મન મોકળાશથી વાતો કરી. મને લાગે કેટલા બધા વિષયોને આપણે કવર કર્યા. તમે અમેરિકામાં બેઠા છો, છતાં ભારતના પ્રવાહો સાથે પણ એટલા જ તમે વાકેફ છો, અને ત્યાંના પ્રવાહો વિશે પણ તમે જે વાત કરી, વિશ્લેષણ કર્યું તટસ્થ રીતે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણા દર્શકોને પણ આ એપિસોડ ગમશે એવી હું અપેક્ષા કરું છું. અને કમેન્ટ બોક્સમાં કૌશિક અમીનના આ ઇન્ટરવ્યુ વિશે તમે જરૂર લખશો. ફરીને મળીશું કૌશિકભાઈની સાથે. મારે કહેવું જોઈએ કે યુક્રેનની અંદરના વિદ્યાર્થીઓનું અત્યારે જે ભારતમાં પરત આવ્યા છે, એ લોકોના હજી થાળે પડ્યા હોય એવા કોઈ રિપોર્ટ્સ જોવા મળતા નથી. એટલે એક ચિંતાનો વિષય યુક્રેનના રેફરન્સમાં ગણી શકાય. ના, જરૂર. સાચી વાત છે. થેન્ક યુ કૌશિકભાઈ. ફરી મળીશું. નમસ્કાર.